એક બેન અવડો સરો લઈને એના પતિ વાહે દોડ્યા. પતિદેવ મોરને વાહે, બેન છૂટા વાળ, ઉભો રે ગો ગો. ઓલો ભાંગરોટો બોલાતો, હે તારી ગા, હે તારી આજથી તું મારી માં. એવું નહોતું કીધું. દોડીને પોલીસ સ્ટેશનમાં ગળી ગયો. હા, પોલીસ વાળે પકડી, હું છું, મારી ઘરવાળી સરો લઈને આવે. તા તો સાહેબ મીડિયા રોવા કે તમે કેમ રોવા મળ્યા? તક તમે પોલીસ સ્ટેશને તો આવી શકો. તા તો બેન આવી ગયા. બેનને લેડીઝ પોલીસે એને પકડી લીધા. શું છે? બેન કે કચ્છું નથી, ખોટો ભાગે છે. અરે કે પણ હાથમાં સરો એટલે હથિયાર લઈ લઈ તો ભાગી થોડું જવાનું હોય. પણ આ કઈ નહીં, એ તો એકલો બેઠો બેઠો ગાતો હતો, ઓર ઇસ દિલ મેં ક્યા રખા હૈ, તેરા હી નામ છુપા રખા હૈ. તક તો એમાં શું છું, લાઈવ હતો એટલે મારે સરો મારી નામ ગોતું છે કે એમાં કોનું નામ છે. જેને યાર બેસો દિલથી બેસો. બાપુ આ વચ્ચે પોપટભાઈ મને યાદ આવ્યું કે આ સુખ ને દુઃખ ને મને હજી કહું તમે. એક છોકરો 12મું ધોરણની પરીક્ષા આપેલી, વેકેશન, પરિણામની રાહે. છોકરાને સાંજે વાળું કરવા ન જોયો, જમવામાં ન જોયો, એટલે પપ્પા ઉપર રૂમમાં ગયા તો જોયું તો દીકરાનો રૂમ માનસિક ખુલ્લો હતો. હવે જુવાન છોકરાના ભાગ્ય રૂમ ખુલ્લા હોય, કાંઈક ને કાંઈક એની પ્રવૃત્તિમાં હોય, પણ દીકરાનો રૂમ બાપુ ખુલ્લો જોયો. અને બાપે જે આમ રૂમમાં નજર ફેરવી તો એટલો બધો સ્વચ્છ અને ઓસાડ વસાડ બધું કમ્પ્લેટ કે ઓહો. જોયું તો છોકરો રૂમમાં નહોતો. બાપને આમ આમ રૂમ ખાલી હતો, જોયું બધે કે રૂમ ખુલ્લો, જમવા નથી આવ્યો, રૂમમાં નથી. એની પત્નીને કહે છે, તું જલ્દી આવતો ઉપર, આ દીકરો કેમ ગયો? આમ જ્યાં નજર કરી તો બાપુ તકિયા ઉપર એક કવર પડેલું. એ બાપે કવર ઉપાડ્યું અને કવર ખોલે છે, અંદરથી એક ચિઠ્ઠી નીકળી. એમાં યુવાન છોકરો લખે છે કે પરમ પૂજ્ય બા બાપુજી. સાંભળજો, વક્તાની શું તાકાત હોય છે. પરમ પૂજ્ય પિતાશ્રી, માતુશ્રી, આપે મને ખૂબ સમજાવેલો, પણ મને દારૂની લત લાગી ગયેલી. તમને હું મારા મિત્ર સાથે, મિત્રની ઘરે વાંચવા જાઉં છું, આવું બોલતો હતો, પણ એક સત્ય નહોતું, સળાચળ જૂઠ હતું. હું આગળ જે હડ્ડો છે ત્યાં દારૂ પીવા વયો જતો હતો. ઘરેલી ઘણા રૂપિયા ચોર્યા, મિત્રો પાસેથી ઉશીના બહુ લીધા, પણ પછી બધું વ્યસન વધતું ગયું. પછી વારાઘડી ક્યાંથી લાવવા, એ અડ્ડાવાળાનું પણ લેણું ચડી ગયું. ત્યારે અડ્ડાવાળાએ મને પકડી બે ઠપાટ મારીને એટલું કીધું કે હવે અહીંયા કામ કર, રોજ રાતે અહીંયા કામ કરવા આવજે, કામ કરીને વસૂલ કરીશ. એટલે હું એની ડિલિવરી કરતો થયો. અડ્ડાનો માલિક જ્યાં કહે ત્યાં હું ડિલિવરી કરવા જાઉં. એમાં પોલીસ આવી ગઈ. એકવાર પોલીસ મને પૂછે છે કે ક્યાંથી લે છો, ક્યાંથી આ માલ આવે છે? અને પોલીસના ભયથી હું જે જગ્યાએ જે અડ્ડો હતો ત્યાં લાવ્યો. અને અડ્ડાના માલિકે મને બે ઠપાટ મારી. પોલીસને કીધું કે આ જૂઠો છે, અહીંયા અમે એવું કંઈ કરતા નથી. અને એમાં ઝપાઝપી થઈ, મારા હાથમાં સરી આવી ગઈ. મેં અડ્ડાના માલિકને સરી મારી દીધી. અને આજે સમાચાર મળ્યા છે કે એટલા દિવસ પછી હોસ્પિટલમાં ગુજરી ગયો છે. વહેલા મોડી મારી ધરપકડ થશે. ઘરેથી ધરપકડ થાય તો આડો પાડોમાં તમારી આબરૂ જાય. એટલે હું ઘર મૂકીને વયો ગયો છું. હવે મને ગોતતા નહીં, મારી અનુકૂળતા એ રજૂ થઈ જશે અને મને જે સજા મળશે એ હું ભોગવી લઈશ. તા તો બા બાપુજી રોઈ પડ્યા, અરે બહુ રોયા.
આમ જ્યાં જોઈ કરે મારે દીકરે કેવું કર્યું, દુઃખનો આપ ફાટી, એકનો એક બાપુ હાસ ખોટનો, હાવ હાસ ખોટનો. પાછો આમ કાગળ વાંચવા જાય ત્યારે કાગળની નીચે લખેલું પાછળ, કાગળ પાછળ લીધો તો પાછળ એટલું લખ્યું હતું બીજું કવર તકિયાની હેઠે પડ્યું છે. જ્યાં તકિયો ઊંચો કર્યો અને અંદરથી બીજું કવર નીકળ્યું, ઈ કવર ખોલ્યું ત્યારે કીધું કે ઈ કવરમાં લખ્યું એ હાવ ખોટું છે. ઈ જે કવરમાં મેં લખ્યું ઈ હાવ ખોટું છે. સત્ય તો ઈ છે કે તમને બહુ દુખા લાગ્યું હોય તો હવે એક હળવી વાત કરું, બીજી કાંઈ તકલીફ નથી. હું 12માં 2 વિષયમાં ફેલ થયો છું. જો એ ઓલા દુઃખ કરતા તમને આ દુઃખ નાનું લાગતું હોય તો હું ક્યાંય નથી ગયો, બાથરૂમમાં જ બેઠો છું. એના બાપે દરવાજાને પાટું માર્યું હોય, બહાર નીકળ, બહુ સારું કર્યું મારા વાલા, બહુ ભલે બધાયમાં ઉડ્યો હોત તોય એમાં કાંઈ વાંધો નથી. હૃદયથી વાત જેની સાથે બેસો એ હૃદયથી બેસો, દિલથી બેસો. જેને રાખો એને હૃદયમાં રાખો. હૃદયમાં હશે ને બાપુ, મગજમાં તો ક્યારેક નીકળી જાય સાહેબ, મગજમાં બધું હોય ને, અરે એટલું નહીં બાપુ, જવાન જોત હોય અને ક્યાંક ટોકર લાગી ગઈ હોય તો નથી યાદ શક્તિ વહી જતી. શરીરના હૃદયમાં રાખવાનું એ માટે કહું કે હૃદયનો આ શરીરનો એક જ અવયવ, હૃદય એક જ છે એવું કે એ ભાઈ ઠેઠ સુધી સાથ આપે. આંખું વહી જાય, કાન વયા જાય, ગંધ વહી જાય. આ કોરોનામાં આવતી હતી કાંઈ ગંધ, જેને કોરોના થતો હોય રોટલી ખાય તો હકતળી ખાતા હોય, કાંઈ ભાવતું નથી હો, કાંઈ ખીચડી ખાતો હોય ગોદડાને ગાભો ખાતો હોય એવું લાગે. હવા જ નથી આવતો, હવા જ નથી આવતો. માટે સાંભળ સૈયાર યાર, એ રસિક દિલની વાત જો સાંભળ સૈયાર યાર. પૂજ્ય દાદાએ અત્યાર સુધી હાજરી આપી, એના ચરણોમાં કોટી કોટી વંદન કરું છું. ખૂબ રોકાણા દાદા, ખૂબ રોકાણા. પૂજ્ય વાસુદેવ બાપુ પણ અત્યાર સુધી હાજરી આપી છે પીપળીના પીરે, એના ચરણોમાં પણ કોટી કોટી વંદન કરું છું. અને બાપુ રાજનદાસ બાપુ તો પાછા મહેમાનોને સંતોને વળાવીને પાછા આવે છે. અને હવે હું પ્રોગ્રામ ચાલુ કરું છું. ધારાસભ્ય છે ને, તમે કેમ ભાગ્યા? મહેમાન આડાવડા થાય ત્યાં સુધીમાં તાળીનો તાળ આપો, પછી દાંત જ કઢાવા. એક એકનો હાથ ઊંચો હોવો જોઈએ. ભાગવતનો મંડપ છે બાપ. તમે છો રંગે કાળા રે કનૈયા મુરલી વાળા રે. ભાઈ 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 હો, કનૈયા મુરલી વાળા રે, વાલીડા મુરલી વાળા રે. કનૈયા મુરલી વાળા ને, વાલીડા મુરલી વાળા રે. બહુ અચ્છે, એક વચ્ચે કહું, કથામાં હોય કે ભજનમાં હોય, જ્યારે હારે ગાવાનો તાળીનો મોકો મળે ને ત્યારે મારા હમ ખાઈને કહું, એ મોકો ભૂલતા નહીં હો. અસ્તિત્વ તમારી નોંધ લેશે. અમે તો હું નોંધ લઈ મારા બાપ. થોડી ઘણી આડી અવળી આપણી કાંઈ આમ હાથની રેખા હોય ને બધી સીધી થઈ જાય. એકવાર જોરથી હાલો બધા એક હારે તાળી મારા બાપ. ભાઈ 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 ભાઈ.
સૈયાર યાર રસિક દિલની વાત જો સાંભળ સૈયાર યાર એ આજ અમે આજ રાજ દીધા રૂપથી ગુણવાલા રે એ આજ અમે આજ રાજ દીધા રૂપથી ગુણવાલા રે નથી છોડવી એ તારા પહુડા પાછાવા અતિ રૂડી કાય બગલા કેરી પાક જો અતિ રૂડી અતિ રૂડી કાય બગલા કેરી પાક જો અતિ રૂડી રૂપથી ગુણવાલા રે એ ઓલી કોયલ બોલે ને જાગરી જે રૂપથી ગુણવાલા રે ગુણવાલા રે ગુણવાલા સાંભળ સૈયરાજ રસિક દિલની વાત જો અને આજ અમે અચરજ દીઠા રૂપથી ગુણ દુઃખ હરણી માં તું કુળદેવી કરણી કરને માં સહાય જાહેર જુગમાં જગદંબા તું જોગણી જાહેર જુગમાં જગદંબા તું જોગણી માતુ પરગઠ પીઠળ્યા જાહેર જુગમાં જગદંબા તું જોગણી માતુ પરગઠ પીઠળ્યા વસુદેવસુતં દેવં કંસ ચારુણમર્દન દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગતગુરુ દેવકી પરમાનંદ દેવકી પરમાનંદ કૃષ્ણમ વંદે જગત ગુરુ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ
तस्मै श्री गुरुवे नमः। नमामि समीशान निर्वाण रूपम विभु व्यापकम ब्रह्म वेद स्वरूपम ए निजम निर्गुणम निर्विकल्पम निरीहम सीधाकाशमाकाशवासम ए सीधाकाशमाकाशवासम भजे हम। बधी गोपियों ए मारी नींदर वेरन थई आज रोज धोलका आ पावन भूमि में गोवाम मधुरम गोपाम मधुरम वदनम मधुरम हलनम मधुरम चलनम मधुरम मधुराधिपति सखिलम मधुरम जेनो एक एक अक्षर मधुर है एवं भगवान द्वारकाधीश
એમનું રૂડું ભાગવત. અને આ ભાગવતના વિશાળ મંડપમાં ગંગાના ધોધ જેવી વાણીનો આપ બધા જે લાભ લઈ રહ્યા છો, એની જિજ્ઞેશ દાદાની ભાગવત કથાનું રૂડું આયોજન એમાંય માણેકબા પરિવાર. બાપુ મને ગમ્યું બહુ. ઘણા વડીલોના પરિવારથી નામ લખાવતા હોય, પણ આજ આ પરિવારે બાના નામે, પણ પાયામાં તો ઈ છે ને, ધરાવીને ધાન ન નીપજે, કુડવીને માડું ન હોય, જેસલ જખરા નીપજે, જેની માં હોથલ હોય. આવી માવું હોય એના સંતાનો આવા સદગુરુના ચરણે આવે. સાહેબ બાપુ ઘણીવાર કહું છું જાહેરમાં, બાપુ જગતમાં બે જ માં છે, એક જણનારી જનેતા અને બીજું સદગુરુ છે ને, એ આપણી માં છે, કારણ કે એ સેવે છે. પણ માં અને ગુરુ, માં છે ને એ કુખથી જ્ઞાન આપે છે. વિશ્વમાં જગતના ચોકમાં કોઈના બાપની તાકાત નથી કે આવી યુનિવર્સિટી કોઈ બનાવી શકે. સાહેબ જે મારા કોઠામાંથી જે જ્ઞાન નીકળે, માં છે એ કુખથી જ્ઞાન આપે છે. અને એ પછી માં સંસ્કારના પાઠ ભણાવતી ભણાવતી એને મોટો કરે ને, પછી એને સદગુરુના ચરણે મૂકે છે, અને પછી સદગુરુ મુખથી જ્ઞાન આપે છે. બાપ આજ મુખનું મુખનું બેયનું પરિણામ અહીંયા મળ્યું છે. આવું રૂડું જ્યારે ભાગવતનું આયોજન, અને એવા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર જેના ઉપર સેવાદાસ બાપુ, કરસનદાસ બાપુ, અમરમાં દેવીદાસ બાપુની પૂર્ણ કૃપા ઉતરી છે, એવા આપણા રાજેન્દ્રદાસ બાપુ પીપળીનો પીર અહીંયા ઉપસ્થિત હોય. બાપ અને આ વિસ્તારના અમારા ડાભી સાહેબ, ધારાસભ્યો બહુ હોય પણ આવા હારા સભ્યો, ધારાસભ્યો ક્યાંક ક્યાંક જ જોવા મળે, એવો આ ધારાસભ્ય અહીંયા મળ્યા. સાહેબ ઉપસ્થિત તમામ સંતો, યજમાન શ્રીનો આખો પરિવાર, એના હગા વાલા, અને આજનો જે આવો રૂડું આયોજન છે. બાપુ હું ઘણીવાર કહું છું, આપ જેવા મહાપુરુષોના ચરણોમાં, સંતોના ચરણોમાં જ્યારે બોલવાનું અમને અવસર મળે ને, એટલે વસવાણભાઈએ હમણાં કીધું ને કે જે હૃદયમાં છે એ હામાં બેઠા છે, જે હૃદયમાં છે. માયા ને મમતા તણા, જેને હૃદય ને લાગ્યા રોગ, આવા સંત સમરવા જોગ, દિવસ ઉગે દાદવા. જેના હવારના પરમાં જાગી નામ લઈ તો બાપુ દી હદરી જાય, એટલું નહીં જેના શરણે જાવ તો ભાવ હદરી જાય. બાપ આવું રૂડું જ્યારે આયોજન છે. વસમાણભાઈએ ખૂબ જમાવટ કરી, એ તો હોય ના જમાવટ જ હોય. આ મયો જે આજ મહાદેવને જે પુકાર કરતો હતો બાપુ, એકવાર તાળીના ગળાથી વધાવો એને. શું આ દેશની ગરિમા છે, જોવો તો ખરા. બાપ પોપટભાઈ એટલા દિવસથી અહીંયા સંચાલન કરે છે, હજી બેન પૂનમને સાંભળવાની છે, પણ મને હરખ કેવો છે એ કહું ને યાર. એકચ્યુઅલી ભૂમિ
આવા મહાપુરુષોના આશીર્વાદ પાછળથી વ્યાસપીઠનું પીઠબળ ભગવાન કૃષ્ણ જ્યારે ગોકુળમાં રમતો હોય એવો અવસર મળ્યો છે આજ બાપ એ ધોળકા 2 દિવસ છે લાવો લઈ લેજો મારા વાલા ના સકની શંકા મુખ મુખ બંગા ખમ 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 કાઈ ઘુઘરુંગા शब्द पुकारत जात युग युगो किलकंठ गिरा બાપુ આ સંત વર્ષોથી દરેક કલાકારો ગાતા આવે હું ગાઉં આપણે વર્ષોથી સાંભળતા આવીએ આમાં સમજાણું કાંઈ અમને નથી સમજાણું બોલો અને ખરેખર હાવ હાસું કહું નથી સમજાતું એમાં જ મજા આવે છે સમજાણા પછી મજા નથી આવતી કદાચ પણ આ સંત છે ને એ ધરતીનો અને વરસાદનો છે મેહુલાને ધણી કીધો છે વરસાદને પુરુષ ધણી કીધો છે ધરતીને એની સ્ત્રી કીધી છે કાક બાપુએ તાના ઉપર બહુ લખ્યું છે મેહુલાને મેઘરાજાને રાજો કર્યો જાંડળિયું વાદળિયું બને છે આવું ઘણું છે એમાં નથી જાવું પણ પુરુષ આપણે હું તમારી ભેગો છું આપણે મેહુલા છે આ માવું બેઠી ને એ ધરતી છે અને મેહુલા તો મન ફાવે ત્યારે આવે અમુકના મેહુલા હરવડે હરવડે આવે અમુકના મેહુલા વાવાઝોડા ઘોડે આવે રમવાનું છે કે ને પછી હું યાર આજ ગોટો વળાવી દઉં તમે જવો આજ હા કારણ કે ધોળકામાં આવ્યો છે બાપુ મેહુલો ઈ પુરુષ છે ત્રીજી વાત બોલતા તો રોજ હોય બાપુ પણ આજ કાન કોના મળ્યા છે આજ સાંભળે છે કોણ ધરી લોઢાનું બખ્તર આજ હું તમને ભેટવા આવ્યો છું ધરી લોઢાનું બખ્તર આજ હું આપને ભેટવા આવ્યો છું હવે લોઢાના બખ્તર પહેરીને બાપુ ધીગાડે જવાનું હોય ભેટવાનું ન હોય પણ અમારો કવિ લખે છે કે ધરી લોઢાનું બખ્તર આજ હું તમને ભેટવા આવ્યો છું મેં સાંભળ્યું છે લોકો આપને પારસમણી કહે છે હે હાય 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 દોસ્ત આજ કાન કોના છે કોણ સાંભળે છે ડાયાભાઈ દેડકા બોલે ઈ ઓસવાણભાઈ કોઈને ગમે દેડકા ડ્રાઉં ડ્રાઉં કરતા ન ગમે ને પણ સાંભળનાર કોણ છે પૂજ્ય જિગ્નેશ દાદાની હાજરી છે વરસાદ ઋતુનું વર્ણન જેથી તુલસીદાસજી લખે છે ભગવાન રામ અને લક્ષ્મણ માં જાનકીની ખોજ કરે છે ત્યારે દેડકા બોલે છે ત્યારે રામ બોલ્યા છે કે હે લક્ષ્મણ આ દેડકા બોલે તો મને એવું લાગે કે જાણે વેદની રૂચાઓ બોલતા હોય છે કારણ કે રામના કાન હોય ને વેદ જ સાંભળે એમ આજે આ મહાપુરુષોના કાન છે ને અમારી તોતડી ભાષા હશે ને તોય મને ખબર છે તમે સ્વીકારી લેશો બાપ પણ મારા માટે આનંદ તો છે ભગવાન રામ એમ કે એમાં બાનું નામ લખ્યું એટલે કહું ભગવાન રામ આપણને શીખવે છે કે ખૂબ પ્રેમ કરવાની તાકાત હોય તો લગ્ન કરજો હા એકચ્યુઅલી તમે કેમ મારો ફોન નહોતા ઉપાડતા એવું નહીં પણ રામ એમ કે છે શું કે બાપુ વીરતાની વાસુદેવ બાપુ પરાકાષ્ઠા ભગવાન રામ એટલે વીરતાની પરાકાષ્ઠા એક સાથે 31 બાણ ચડાવવા અને એમાં આ 2024 એનો એન્ડ હાલે છે અને આ કથાઓ જે છે ને આ વખતની એ બાપુ ઇતિહાસના ચોપડે લખાવાની છે કારણ કે 2024માં અયોધ્યામાં રામ આવ્યા એનો પુરાવો છે બાપા આ કથાઓ પણ રામ એટલે એક હારે બાપુ 31 બાણ ચડાવવા 10 મસ્તકના 20 ભુજાના અને 31 નાભીનું ઈ મહાપુરુષ એમ કહે છે
કે હે લક્ષ્મણ સાંભળ બાપ, એ ઘાન ઘામાંડ નભ ગરજત ગોળા, એ પ્રિયા પીન ડરપત મન મોરા. એ લક્ષ્મણ, આ આબમાં જ્યાં વીજળીના કડાકા થાય છે ને, આજ સીતાજી વગર મારું મન ડરી જાય છે. અને એવો જ ભગવાન કૃષ્ણ જેનું ભાગવત આપણે સાંભળીએ છીએ. ક્યારેક ક્યારેક બાપુ એવું થાય કે આ બધાને આપણે ભગવાન શું કામ કહીએ છીએ? ભગવાન રામે રાવણને મારી નાખ્યા એટલે ભગવાન ના, તમામ તાકાત હોવા છતાં અને અતિ અપરાધ જેને કર્યો છે, માં જાનકીનું અપહરણ કર્યું, આનાથી બીજો અપરાધ શું કરી શકે? છતાં ભગવાન રામ 3 વાર એની પાસે મોકલે છે. વિભીષણને કેને એકવાર તારો ભાઈ જો માની જાય તો, હનુમાનજીને મોકલે, એટલું નહીં છેલ્લે અંગદને મોકલે, 21 વર્ષના યુવાનને મોકલે કે જા હજી તારથી માને તો. એને ઈ માટે મોકલ્યા છે કે જેના પિતાને મારી નાખ્યા છે, અંગદના પિતાને વાલીને માર્યા છે રામે, એને મોકલે છે. અને કદાચ ભગવાન રામ એ ચેલેન્જ કરતા હશે કે તારા ભાઈ વિભીષણ મારી ભેગો આવી ગયો, આ રામત્વ, અને હે રાવણ તારામાં રાવણત્વ હોય તો જેના બાપને માર્યો એનો દીકરો તારી પાસે મોકલું છું, તારામાં તેવડ હોય તારા પક્ષમાં લઈ લે. સાહેબ ન હાલે એમાં કાંઈ. પણ અતિ અપરાધ કર્યો હોય એને ક્ષમા દેવાની જેનામાં તાકાત હોય ને, ઈ રામ બની શકે. ભગવાન કૃષ્ણ લઈ લો તમે તો ભગવાન કૃષ્ણ હાથમાં સુદર્શન ચક્ર લઈ લે તો બ્રહ્માંડનો ગોળો તોડી નાખવાની જેનામાં તાકાત, પણ છતાં શિશુપાલની હોહો ગાળ્યું સાંભળવાની જેનામાં સહન શક્તિ હોય ને, ઈ કૃષ્ણ બની શકે. સાહેબ એટલે આજનો આનંદ એવો છે ગોકિલ કંઠ ગિરા.